સંકુલમાં 28મી કોમનવેલ્થ સ્પીકર પરિષદ થશે। દિલ્હીમાં જામશે કોમનવેલ્થ દેશોનો મેળાવડો। સંસદ ભવન સંકુલમાં 28મી કોન્ફરન્સ યોજાશે। પીએમ મોદી સવારે 10:30 કલાકે તેનું ઉદ્ઘાટન કરશે। 42 દેશોના 61 જેટલા સ્પીકર તેની અંદર ભાગ લેશે। પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ પરિષદમાં ભાગ નહીં લે। જે પ્રમાણે અત્યારે બંને દેશો વચ્ચે અરાજકતાનો જે માહોલ ફેલાયો છે અને જે સ્થિતિ અત્યારે સામાન્ય બિલકુલ નથી અને વણસતી જોવા મળી રહી છે, તેને લઈને પણ ક્યારેક આ નિર્ણય કરાયો હોઈ શકે છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ પરિષદની અંદર ભાગ નહીં લે, પરંતુ 42 દેશોના 61 જેટલા સ્પીકર આ પરિષદની અંદર ભાગ લેવાના છે, જેનું વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન થશે। દિલ્હીની અંદર 28મી વખત તેનું આયોજન કરવામાં આવ્યું છે। કોમનવેલ્થ દેશોનો મેળાવડો દિલ્હીની અંદર જામશે, જેની અંદર વડાપ્રધાન મોદી પણ પોતે ઉપસ્થિત રહેશે અને તેઓ પોતાના હસ્તે જ તેનું ઉદ્ઘાટન કરાવવાના છે। વિગતો અનુસાર 42 દેશોના 61 જેટલા સ્પીકર તેમાં ભાગ લેશે, પરંતુ અહીં મુદ્દાની વાત એ છે કે પાકિસ્તાન અને બાંગ્લાદેશ આ બંને દેશો આ કોમનવેલ્થ પરિષદની અંદર ભાગ નહીં લે।